વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું અને ઓપરેશનની અંદર હવે ઝડપાયા છે કોંગ્રેસના નેતાઓ, કારણ કે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપે કોંગ્રેસના નેતાઓને પૈસા આપ્યા કે કઈ રીતે તમારે આ પૈસાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના છે, જેથી આવનાર સમયમાં જ્યારે ચૂંટણી છે 2 દિવસ પછી તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે પછી આમ આદમી પાર્ટીનો કોઈ પણ સભ્ય છે એ ભાજપને જીતતા રોકી ન શકે। અને ખાસ કરીને અહીંયા હરાવવા માટેની એક એ પણ સામે આવી છે, જે રીત સામે આવી છે કે આપણે આ જ રીતે ગોપાલ ઇટાલિયાને હરાવવાના છે જેથી કરીને એમનું મનોબળ તૂટી જાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને આ ઓપરેશનની અંદર સ્પષ્ટ એમનો દાવો છે કે ભાજપે પુષ્કળ પ્રમાણમાં પૈસા આપ્યા ને એ પણ કોંગ્રેસના નેતાઓને, જેથી કરી કોંગ્રેસના નેતાઓ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદી શકે। એટલે હવે અહીંયા એ સામે આવ્યું છે અને એ દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ છે તે ભાજપની બી ટીમ છે। કોંગ્રેસ અને ભાજપ મળીને અહીંયા ગોપાલ ઇટાલિયા કે પછી આમ આદમી પાર્ટીને નથી આવવા દેવા માંગતા। કઈ રીતે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ભાજપની જે હોટેલ છે શાયોના, એ જ હોટલની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ રોકાયા છે। ખાસ કરીને 3 કોંગ્રેસના મોટા નેતાઓના નામ સામે આવ્યા છે અને વિડીયોમાં એક વ્યક્તિ છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને એ છે લલિત વસોયા, જે કોંગ્રેસના નેતા છે અને ખાસ કરીને નામ પણ સામે આવ્યા છે। લલિત વસોયા હોય, લલિત કગથરા હોય કે પરેશ ધાનાણી હોય, આ લોકો વિડીયોમાં કે દેખાતા નથી, પરંતુ લલિત વસોયા છે તે વિડીયોમાં સામે આવ્યા છે। ગાડીમાં જે રીતે પૈસા ભરેલા હતા એ જ પૈસાથી આપના કાર્યકર્તાઓને ખરીદવાના હતા, એમની ઉપર પણ નજર કરીએ અને જ્યાં ગોપાલ ઇટાલિયાએ જે કાર્યકર્તા હોય કે લોકો હોય એમની સાથે વાતચીત કરી છે એમના ઉપર પણ નજર કરીએ, એમને સાંભળીએ અને એ વિડીયો ઉપર ખાસ નજર કરીએ કે જે ભાજપની હોટલ શાયોના છે એમાંથી લલિત વસોયા બહાર આવે છે, એમને સવાલ કરવામાં આવે છે અને કઈ રીતે તેઓ હોટલમાંથી બહાર જાય છે। હોટલ શાયોના ગોલ્ડ, આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે। અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે। આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે। હોટલના ઉપર રૂમમાં જવાનું છે, હોટલના રૂમમાં જવાનું છે હમણાં। હા, 201 નંબર। એક નંબર લલિતભાઈ વસોયા। હા હા, એમાં શું છે તમારું? અહીંયા હમણાં 2 લાખ રૂપિયા આપીને એક અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો। કેને કીધું? અહીંયા નીચે હમણાં હરદેવભાઈ આવ્યા, 205 નંબર। કોણ હરદેવભાઈ? અમારા કાર્યકર્તા છે। હા હે હા 205 નંબરનો આ રૂમ છે। 205 નંબરનો આ રૂમ છે। આ રૂમ ખોલવામાં નથી આવતો। ભાઈ પ્રકાશ, 205 નંબરની રીતે ચાવી મંગાવો તો, બીજી ચાવી લાવો। 205 અને 201 નંબરનો રૂમ। હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા, લલિતભાઈ વસોયા જતા રહ્યા। પરેશભાઈની અટક કેવી છે? પરેશ ધાનાણી, પછી જો સામે ચાલ્યા જાય છે, જો ચાલ્યા જાય, લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે, લલિતભાઈ કગથરા, પરેશભાઈ વસોયા, આ પરેશભાઈ ધાનાણી, આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે। અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે, રૂમ ખુલતી નથી। આની અંદર જ તે ભાઈ મહેન્દ્ર નહીં, અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે, એને મળવા માટે આવ્યા છીએ। માણસ બેઠો સાચી વાત છે, હોટલમાં આવીને મારી પ્રોપર્ટી છે। ઓકે, બરોબર છે। આ વસ્તુ અમારી હોટલ છે, આમાં ભાજપ પડે છે,
આપવાળાય છે, કોંગ્રેસ વાળા. બરાબર, અમે તો ધંધો છે અમારો બિઝનેસ. એનો વાંધો નથી, અમને તમારથી વાંધો નથી, તમે ધંધો કરો છો, અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તી કહેવા આવ્યા છીએ કે અમારો માણસ છે ને મળવા આવ્યા છીએ, ભાઈ શું હાલે છે. કાંઈ વાંધો નહીં, હોટલમાં બહાર મળી લ્યો. એટલે કઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે, ભાઈની માલિકી છે, એમનું એવું કહેવાનું છે કે હોટલની અંદર નહીં, તમે બહાર મળો. ઓકે, આપણે હોટલથી બહાર ઊભા રહીએ, પણ મને ક્યાં મેં હમણાં તમને બતાવ્યું 205 નંબરની રૂમ, કે જે રૂમ બુક છે એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું. એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે. આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે, પૈસાના ખેલ ચાલી રહ્યા છે, ચૂંટણી માથે છે. અને ફરી વખત તમને આ હોટલ બતાવું, હોટલ છાયોના ગોલ્ડ, વિસાવદરની અંદર આવેલી આ હોટલ છે, બસ સ્ટેન્ડ પાસે. અને અહીંયા ભાઈ પકડો, અહીંયા આ હોટલની અંદર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ હોટલની અંદરથી હમણાં થોડી વાર પહેલા આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો અને એને 2 લાખ રૂપિયા આપ્યા. 2 લાખ રૂપિયા આપ્યા પછી એને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે. ચૂંટણીના સમયે રોકડા રૂપિયા આપી અને ખેલ કરવામાં આવી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે. અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈને રૂપિયા આપવામાં આવ્યા, હમણાં રંગે હાથે ઝડપવામાં આવ્યા. અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે, જેની રૂમ અત્યારે પેક છે, રૂમ નથી ખોલી રહ્યા. અને અહીંયા બધા જ નેતાઓ હતા, ગાડીઓની અંદરથી રૂપિયા નીકળ્યા છે. એ હું તમને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ. ગાડીઓમાંથી રોકડા રૂપિયા દેખાયા, રોકડા રૂપિયા આપી ખેલ કરવામાં આવે છે. વિસાવદરની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી લોકોની સામે આવી ગયું છે. ગોપાલ ઇટાલિયા નેક પ્રામાણિક માણસ છે, ઈમાનદાર માણસ છે, લડાયક માણસ છે. અને વિસાવદર વિધાનસભા જંગી બહુમતથી જીતે છે ત્યારે ન હરાવી શકનાર, ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે. અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા, બદનામ કરવા માટે થઈને વિડીયા બનાવી રહ્યું છે. વિડીયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે. અમારા બૂથના કાર્યકર્તાઓને, બૂથના એજન્ટોને તોડવા માટે તે રૂપિયા આપી રહ્યું છે. ભાજપ કોંગ્રેસ મોકલાઈ ગયું છે. પણ 23 તારીખે પરચમ લહેરાશે, 23 તારીખે ગુલાલ ઉડશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકોની બોલતી બંધ થઈ જશે. આ ગાડી છે, આ ગાડી છે, પૈસા છે ગાડીમાં, પૈસા છે એમએલએ ની ગાડીમાં. ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો. બેગ હતી લઈને વહી ગયા. હા, એમએલએ લખેલી ગાડી છે, એમએલએ લખેલી આ ગાડી. હરામના પૈસા લઈને ફેરવ્યા બધા. ખોલો, જો ઓલામાં લોક છે, લોક ખોલો, લોક ખોલો. આની અંદર પૈસા છે, ખુલ્લી છે તોય બોલાવો બોલાવો. આની અંદર પૈસા છે અને લોક છે. ચાવી છે, ઓલી જાડીની ચાવી દ્યો. ખોલો. બે એક જ ચાવી આવે. અમારી પાસે નથી. આ લોક છે, ખાનું. આ ખાનું લોક છે, આનો લોક છે, આમાં જ પૈસા છે. આમાં પૈસા પડ્યા છે, ખાનું લોક છે. આની અંદર પૈસા પડ્યા છે. હા, સોલા ચાલે તો આવી. ઉભા રહ્યો, આ એમએલએ, આ ખોલો. એમએલએ ગુજરાત, એક્સ એમએલએ આમાં જોવો પૈસા પડ્યા, અરે એટલા ભાવ ડીઝલ ના ને જોવો પૈસા પડ્યા. તો એ જ ને એટલા વડી આમાં પૈસા હતા. માલિક એટલા અને ડીઝલ ના અને હમણાં અહીંથી જ તે જે પૈસા હતા એમાંથી તોડ કરી અને કાર્યકર્તાઓને ખરીદવાની વાત કરવામાં આવે છે. 2 લાખ રૂપિયા હમણાં આપી દેવામાં આવ્યા. ડીઝલ ના ને એટલા તો હોય જ ને, કેટલા ના હોય. આ ટૂંકમાં આ ગાડીની અંદરથી આ દેખાય છે. વાપરવાના ડીઝલ અને આ એમએલએ લખેલી ગાડી છે, 9963. ડ્રાઈવરો રાખો, એમએલએ ક્યાં છે? તો કોણ છે? તમે?
હવે જે રીતે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે, રેડ કરવામાં આવી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા ક્યાંક એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને કઈ રીતે હરાવી, કારણ કે ગોપાલ ઇટાલિયાથી લગભગ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે એમને જે બધા પક્ષો એમને ગોપાલ ઇટાલિયાથી પેટમાં દુખે છે એટલા માટે આ પૈસાની લેતી દેતી કરવામાં આવી હોય, પરંતુ જે રીતે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે એમાં હવે શું નવા ખુલાસા થાય છે તે પણ જોવાનું રહ્યું. નમસ્કાર.